તો ચોમાસું અટકી ગયું છે અને અલ નીનોની અસર છે તે સપ્ટેમ્બરમાં વર્તાઈ શકે છે, આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલે. હાલ તો ગરમી અને હવામાં ભેજના અભાવના કારણે વરસાદ ખેંચાયો હોવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરની શાખા સાથે ચાલે તો સારો વરસાદ વરસી શકે છે. વાદળોનો જમાવડો આફ્રિકા તરફ આવે તો દેશમાં ચોમાસું સારું રહેશે તેવું અંબાલાલ પટેલનું અનુમાન છે. અને જો કે રાજ્યમાં આગામી 6 દિવસ છૂટાછવાયા સ્થળોએ વરસાદની અને કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. પવન ફૂંકાવાનું, મુંબઈમાં 15 જૂન બાદ ચોમાસું સક્રિય થવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું. આ સાથે જ અંબાલાલ પટેલના અનુમાન મુજબ 16 જૂન બાદ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા 23 જૂન બાદ હવે રાજ્યમાં સારો વરસાદ વરસી શકે છે. હમણાં બંગાળ ઉપસાગરમાં જ્યારે પૂર્વ ભાગમાં વરસાદ વધારે છે અને અરબી સમુદ્રની શાખા મુંબઈમાં અટકી છે. જો બંને શાખાઓ એક સરખી રીતે ચાલે તો વરસાદ સારો આવે. આ ઉપરાંત લગભગ આફ્રિકા તરફ એક એટમોસ્ફેરિક વેવ આવી રહેલ નથી. કદાચ જૂનના પાછલા સપ્તાહમાં આવી શકે. 29 જૂનથી 7મી જુલાઈ વચ્ચે દેશ સહિત ગુજરાત ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહે. આદ્રા નક્ષત્ર બપોરના ભાગમાં છે એટલે પરંપરાગત જ્ઞાન પ્રમાણે ઘાસચારણની પર ઓછી થાય. ગુજરાત તરફ વરસાદ થવાની શક્યતા રહેશે અને આજથી 19 જૂન વચ્ચે મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ ગાજવીજ સાથે સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, કેટલાક મધ્ય ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે પવનની ગતિ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે.